રોમ રોમ ભાઈઓ મારા કલેજા પખવાડિયા ગયા હતા દ્વારકાના કેમ્પમાં આકારની કેમ્પ કરી અને સીધો તુવેરનો કેમ્પ કર્યો હોય. આજે આપણા બે ટ્રેક્ટર અહીં હાલે 241 જૂના થ્રેસરમાં હાલે અને 5250 સીપિયામાં હાલે. તુવેર કાઢવાની છે. આપણે નવા થ્રેસરમાં ચણાનું ફિટ કર્યું, જૂના થ્રેસરમાં આપણે તુવેરનું ચાલુ કર્યું હે. તો નવા થ્રેસર આવીને આપણે એમ થાય કે નવું થ્રેસર એ 3-4 લાખ રૂપિયા નાખ્યા તો એની ક્લિયરિટી તો ભાઈ છે. તો જૂનું હતી જ નથી એમ. અચ્છા, કારણ કે જૂનું એ હુંનું ક્લિયરિટી જોઈ લઈને આમાં આપણે સાઈડ ફિલ્ટર છે નાનકડું એવું, એટલે ક્યાંય દાખરી એક દાણો આવતી નથી. આની ક્લિયરિટી છે અને થોડું ઘણું આવે ને એ પાછું અહીંયા નીકળી જાય આ ફિલ્ટરમાં, બીજી ફેરે સરાઈ જાય. તુવેરનો ડૂચો છે ને એ હાવ ઝીણો કરે. કટર આપણે હે ને ખાકડેરું રાખ્યું હે, કદાચ અડધી કલાક 15 મિનિટ વધારે થાય પણ ડૂસો હાવ ઝીણો કાઢે એવું કર્યું એટલે માલઢોર ખાવામાં નડે નહીં. અને થોડુંક ધારનો વાતાવરણ નડે છે, પવનની પણ તકલીફ પડે છે. પવન ઘૂમરા મારે એટલે આ તુવેર અમુક દાણો છે મોલો કહીને જે દેશી ભાષામાં મોલાવાળો. એટલે આપણા હરિભાઈ છે એ આજે 5250 જૂના ડ્રાઈવર થઈ ગયા છે. હવે આવી અને વરગ્યા ભર કાઢવા. આ ગૂગલને ખુશ રાખવાની દવા ગોતી દઈએ તારા માટે. આ અમારા હરિભાઈ અને આ ડૉક્ટર કેમ્પ કરીને આવ્યા ને તયુંનો દુઃખી છે. આમાં હલવાણો ડાયરેક્ટ કેમ્પમાંથી અહીંયા એકાદું ઇન્જેક્શન લઈ આવ્યો જ ને તો કાંઈ નહોતી. મારા કલે જાઓ. શાબાશ બેટા.